મેં તમને કહ્યું હતું કે તમે મને પ્રશ્ન પૂછો તો હું એના લઈને જવાબ આપી શકું. એક પ્રશ્ન મને કોઈ પૂછો કે મા બાપ આપણને કેમ સમજતા નથી. આપણી છે ને એક એજ હોય, મતલબ કે 10મા ધોરણમાં આવી ગયા નહીં પહેલાં આપણને એવું લાગે કે યાર મારા મમ્મી પપ્પા તો સુપર છે, બધી ખબર પડે છે એમને. પછી જેવા આપણે 16 વર્ષ વટી ગયા, પછી 11, 12, કોલેજનું પહેલું, બીજું, ત્રીજું વર્ષ, ત્યારે એમ થાય કે યાર મા બાપને કંઈ ખબર પડતી નથી, તો ડફોડ છે સાહેબ, એમણે એમની જિંદગીમાં કંઈ ઉખાડ્યું જ નથી. અને એના પછી જ્યારે આપણી ઉપર જવાબદારી આવે ત્યારે આપણને સમજાય કે ના મા બાપે આપણી માટે જેટલું કર્યું છે એ ઘણું છે. એના પછી ઘણા લોકોના મનમાં સંશય રહેતા હોય કે મા બાપ આમ નથી કરતા, ખાસ કરીને લગ્ન જીવન, પ્રેમ લગ્નને લઈને, આવી ઘણી બધી બાબતોમાં. જો હું એટલું સમજો છું કે માતા પિતા જેટલા પ્યોર ઇન્ટેન્શન છે ને કોઈના નથી હોતા. ઘણા લોકોને એવું લાગે કે ના એમને ખબર નહીં પડતી, એ લોકો મારી ઉપર પ્રેશર કરે છે, આ કરે છે, તે કરે છે. સ્પેશિયલી મેરેજને લઈને અથવા તો તમારે કોઈ પેશન ફોલો કરવું છે એને લઈને આ જે દીકરા દીકરીઓ અને મા બાપ વચ્ચે ખેંચતાણ રહેતી હોય છે. પહેલી વાત તો હંમેશા યાદ રાખજો કે તમારા મા બાપ તમારી પ્રત્યે જેટલા પ્યોર ઇન્ટેન્શન રાખે છે કદાચ એટલું બીજું કોઈ નથી રાખતો. એટલે આ તો નક્કી છે. જો મા બાપ છે ને કોઈ દિવસ કોઈ પોતાના દીકરાઓનું ખોટું કરવા નથી માંગતા, પણ એમની દુનિયા અલગ હોય છે, એમના વિચારો અલગ હોય છે. મા બાપ તમારા, કદાચ તમે 2000માં જન્મ્યા છો, પણ તમારા મા બાપ તો 1970, 1975માં જન્મ્યા હશે, કોઈ 1960માં જન્મ્યો છે. એમના વિચારધારા, એમના વિચારો, એમણે જે જીવન જોયું છે બધું અલગ હોય ને. આજકાલ જન્મેલા છોકરા માટે ઇન્ટરનેટ નવાઈની વસ્તુ નહીં હોય, પણ કદાચ આપણે જ્યારે જન્મ્યા હતા ત્યારે ઇન્ટરનેટ નહોતું. એટલે એમના વિચારો અલગ છે, આપણા વિચારો અલગ છે. એમના વિચારો પ્રમાણે દુનિયા અલગ છે, આપણા વિચારો પ્રમાણે દુનિયા અલગ છે. એટલે એમના વિચારોમાં તમારી માટે જે સારું અને સાચું છે ને એ તમને હંમેશા કહે છે. હું એવું ક્યારેય નથી કહેતો કે મા બાપ હંમેશા સાચા હોય છે, એ ખોટી વસ્તુ છે. મા બાપ ભગવાન નથી હોતા, પણ ભગવાનના દરજ્જાના હોય છે. એટલે ટિપિકલ ગોડવાળી વસ્તુ નહીં. મતલબ કે તમારે એમને એટલું કરવું જોઈએ, કારણ કે ઈશ્વર તમને જે આપે છે એટલી જ વસ્તુ કદાચ એનાથી પણ થોડીક વધારે તમને મા બાપ આપે છે. એટલે હું એવું નથી કહેતો કે ભાઈ મા બાપ એમ કહે કે ના આમ કરો તો આમ કૂવામાં પડો તો કૂવામાં પડી જવાનું, એમ કરી દેવાનું. મા બાપ ક્યારેય તમને ઇન્ટેન્શનલી એવું નહીં કે તમે કૂવામાં પડો, પણ ક્યારેક શું છે એમના વિચારો પ્રમાણે તમને કહેતા હોય તો તમારે એમના ઇન્ટેન્શન સમજવા પડે. તમને એવું લાગે છે કે તમે તમારા મા બાપના વિચારો સાથે સહમત નથી, તો એમને સમજાવો, એમને પ્રેમથી સમજાવો. કદાચ તમારી અંદર સમાજ સામે બળવો કરવાની તાકાત છે, પણ તમારા મા બાપમાં હોય એ જરૂરી થોડું છે. તમને એમ થાય કે મારે તો પ્રેમ લગ્ન કરી જ લેવા છે, પણ કદાચ તમને વાંધો નથી આવતો સમાજનો, પણ તમારા મા બાપ એમણે તો સમાજમાંથી જ ઊભા થયા છે. એમની માટે કદાચ સમાજનું પ્રેશર તમારા કરતાં વધારે હશે. સિમ્પલ વસ્તુ સમજાવું તમને, તમારા બીજા કોઈ માટે કદાચ તમારા બોસનું પ્રેશર એને કંઈ નહીં હોય, પણ તમને ખબર હોય કે તમારી માથે તમારા બોસનું પ્રેશર કેટલું છે, તમારું ફાઇનાન્શિયલ પ્રેશર કેટલું છે. લોકો તો તમને કહે ચાલ કોલ્ડ પ્લે જોવા જઈએ, પણ તમને ખબર હોય કે મારા ગજવામાં કેટલા રૂપિયા છે. એટલે દરેકના ઉપર પ્રેશર હોય છે. મા બાપને છે ને આપણે સમજતા નથી. મા બાપ છોકરાઓને નથી સમજતા. આપણે એવી ફરિયાદો ઘણી વાર સાંભળતા, પણ આપણે મા બાપને નથી સમજતા. ચલો ઠીક છે, બધા ક્યારેક એવું હોય છે મા બાપ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, મતલબ એમના સારી હોય, ક્યારેક છોકરા છોકરીઓમાં સારી હોય, બટ આપણને એવું લાગે ને ક્યારેક કે ભાઈ ના યાર મારા મા બાપ તો બહુ કન્ઝર્વેટિવ છે ને આવા છે ને તેવા છે. તમને કમ્ફર્ટેબલ કરો. તમે આપણી તકલીફ એ છે કે આપણે મા બાપથી વાતો છુપાઈએ છીએ. મેં અનુભવ્યું છે આ વસ્તુ. આપણે એમને કહેતા નથી કે પપ્પા આવું છે, મમ્મી આવું છે, પપ્પા મારા ભાઈબંધ જોડે ફરવા જવું છે, મારી બેનપણી જોડે જવું છે. સિમ્પલ વસ્તુ આપણે કેમ એમને કહેતા નથી? તમે કંઈ ખોટું નથી કર્યું ને. મેં ઘણા છોકરાઓને જોયા છે કે કોઈ છોકરી જોડે હોય તો ડરે એમ કે હો મારા મમ્મી પપ્પાને. શું ખોટું છે? ઘરે લઈ જાઓ, એમને કોઈ આવું છે, નથી, કંઈ ખોટું નથી ને. આપણી તકલીફ એ છે કે આપણે કંઈ ખોટું નથી કરતા ને તોય ડરીએ છીએ, અને ડર આપણને ચોર બનાવે છે. છાતી ઠોકીને કહો ને કે હા મને એવું કંઈ હશે તો હું તમને ચોક્કસથી કહીશ. આપણે છાતી ઠોકી નથી કહી શકતા. અને હું તો મિત્રો બાબતમાં તો સ્પેશિયલી એવું માનું છું કે જો તમારા મિત્રોને તમે તમારા મા બાપ સામે ન લઈ જઈ શકતા હોય તો તેને તમારા મિત્ર માનવા જ નહીં. કારણ કે એનામાં એટલી લાયકાત જ નથી. જો તમારા મા બાપ સામે નથી ઊભા રહી શકતા તો પછી તમારા મિત્રો થવાને યોગ્ય નથી. એટલે ખબર નહીં, મને ક્યારેક એવું થાય, હું બી આવું કન્ઝર્વેટિવ માનતો હતો, પણ એવું નથી હોતું. મા બાપ બહુ સમજુ છે, એમણે આપણા કરતાં થોડીક વધારે દુનિયા જોઈ છે. મેં કહ્યું ને કે મોડર્ન વિચારોમાં 30 વર્ષનો ફરક પડવાનો. એટલે વિચારોને તમે ન રોકી શકો, બદલાવી શકો, પણ સમજાવી તો શકો. લોકોને એવું લાગે છે કે ના મારા બાપ તો આમ છે, મને ભણવા નથી દેતા. એવું નથી. એ એમની દ્રષ્ટિએ કંઈક અલગ જુએ છે, પણ એમની દ્રષ્ટિએ અલગ જુએ છે તો તમે સમજાવો, એમને કન્વિન્સ કરો.
મને ઘણા લોકો કહે કે કન્વિન્સ નથી થતા તો શું કરું, તો સાબિત કરવું પડે. કન્વિન્સ ના થાય ને તો સાબિત કરવું પડે, હું આ કરી બતાવીશ અને હું આ કરી શકું છું. કારણ કે કદાચ એમને ખ્યાલ ન હોય, કારણ કે એમણે એમના વિચારોને એટલા એક્સટેન્ડ જ ન કર્યા હોય. તમે સમજો, એટલે મા બાપ હંમેશા સરકારી નોકરી કેમ કહે છે? મોટે ભાગે મિડલ ક્લાસના મા બાપો કેમ એવું કહે છે સરકારી નોકરી કરો? કારણ કે એમની વિચારધારા, એમના થોટ પ્રોસેસ એટલા સુધીની જ છે. એમણે એટલું જ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એમાં એમનો વાંક નથી. તમે જોજો, કરોડપતિ મા બાપ છે એવું નહીં કે નાના તું તલાટીની નોકરી કરે, કારણ કે એમણે તો જોયું છે. એમણે જેટલું જોયું છે એટલી રેન્જ તો આપશે જ એમના દીકરાઓને. એટલે મા બાપે જેટલું જોયું છે એટલું જ કહેશે તમને. પણ તમારો કંઈક વધારે વિચાર છે તો કન્વિન્સ કરો મા બાપને કે હું કરી લઈશ. અને જો દીકરામાં કે દીકરીમાં સક્ષમતા હોય ને તો કોઈ મા બાપ એવા નથી હોતા કે જેમને રોકે, સપોર્ટ જ કરે છે. બટ ખાલી હું એટલું કહીશ કે તમારા મા બાપ જોડે છે ને કંઈ છુપાવશો નહીં. મતલબ કહી દો, તમે ખોટા નથી તો કહેવામાં શું વાંધો છે? આપણે તકલીફ જ આ છે, નાની નાની વાતોમાં ડરીએ છીએ. એટલે મા બાપથી ડરવાની જરૂર નથી, એમને સમજવાની જરૂર છે, એમને સમજાવવાની જરૂર છે, એમના પોઈન્ટ ઓફ વ્યૂને જાણવાની જરૂર છે. હું ખાલી એ મા બાપનો પક્ષ નથી લેતો, પણ મેં જે અનુભવ્યું છે, મેં જે અત્યાર સુધી જાણ્યું છે એના ઉપરથી કહું છું. મેં કીધું ને એમ કે બધા તમે કહો ને કે ભાઈ આમ છે ને તેમ છે, એવું બધું નથી હોતું. નોર્મલ છે, લાઈફ બહુ જ સિમ્પલ છે. જો તમે એને સિમ્પલી હેન્ડલ કરતા શીખો તો બહુ ઇઝી છે, અદરવાઇઝ બહુ કોમ્પ્લિકેટેડ છે.